આજ ભલારામ બાપાની યાદી કરી. સંતોના હૃદય કેટલા વિશાળ હોય ને એ તો જઈ આપણે ક્યારેક અનુભવી ને તો આપણને ખબર પડે કે સંતોના હૃદય કેટલા વિશાળ હોય. બાકી તો વાત છે ખાલી. એકવાર બાપુએ મને વાત કરી હતી કે ભલારામ બાપાની ભેળા અમે ઉનાની બાજુમાં ગુપ્ત પ્રયાગ તીર્થ કહેવાય છે ત્યાં કે ભજનમાં અમને બાપા ભેળા લઈ ગયા. બાપુ ને આપણે બાપા ને રત્ના બાપા ને ભીમ બાપુ ને બાપ બાપા ને 4-5 જણા ને સ્પેશિયલ ભલારામ બાપાએ ક્યાંક માલવણ કે પ્રોગ્રામ હતો અને કીધું કે ભાઈ આપણે આ તારીખે પ્રોગ્રામમાં જવાનું છે અને 3-4 દિવસનો પ્રોગ્રામ છે એટલે બધા ટાઈમ કાઢી લેજો અને મારી ભેળું તમારે બધાને આવવાનું છે. એ સમયમાં દાદાના પ્રોગ્રામ ક્યાંક મુંબઈમાં હશે એટલે ભલારામ બાપાને એકને જવાનો યોગ થયેલો ગુપ્ત પ્રયાગ. અને બાપા ને બાપુ ને તે બાપુને પોસ્ટમાં નોકરી અને 2 હાથડા એટલે 77 રૂપિયા માત્ર પગાર. 77 રૂપિયા પગાર અને 13 જણા તમને કહું ઘરની અંદર ખાવા પીવા વાળા. આટલી ગરીબ અવસ્થાની અંદર પણ ભલા બાપાએ કીધું એટલે તરત જ કીધું કાંઈ વાંધો નહીં બાપા, તમે કહેતા હો તો અમે આવશું હારે આનંદ કરવા. પછી ગુપ્ત પ્રયાગ ગયા ને ભલારામ બાપાને તો અને તો સ્વાભાવિક છે આપણા ગુરુના દ્વારેથી હોય એટલે એટલો આનંદ જ હોય ને. એટલે ત્યાં જે કોઈ મળવા આવે ભજનની બેઠક થઈ હોય એટલે ભલારામ બાપા એમ કે ઓતમ સાધુ છે, ઓતમ સાધુ છે. બાપુજીની સામે આંગળી કરીને કે આ ઓતમ સાધુ છે. પછી એમ કે એના બાપુ હતા ને કે ઉમેદગર બાપુ એ આપણે દાદાને કે મળેલા આવી ભલા બાપા શોખોટ હોત કરે તો બધા ભલા બાપાની સેવા મૂકે, બાપુને મૂકે. બાપુને એમ થાય કે ભાઈ આ ખોટું થાય છે એમ એટલે બાપુ કે બાપા મને તમે કે ના 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 લ્યો. તે ઈ સમયે કાંઈક 3 દિવસના પ્રોગ્રામમાં 5,500 રૂપિયા સેવા બાપુ થઈ. એટલે બાપુએ વિચાર કર્યો કે આ આપણો અધિકાર નથી. ભલે બાપા ભેળા આપણે આનંદ કરવા આવ્યા છે છતાં આ સેવા આપણે રખાય નહીં. એટલે બાપુએ મનમાં એવું નક્કી કરેલું કે બાંદ્રા જઈ પાછા જ આવી ને તો બાપાને આ સેવા અર્પણ કરી દેવી એમ. એટલે એ પ્રોગ્રામ 3 પૂરા કરીને ગોંડલ બધા બસમાં ઉતર્યા. એટલે બાપા ને ભીમ બાપુ ને બાપ બાપા ની તો આ મસીતાળાની બસની વાટ જોઈને બધા ત્યાં બેઠા. અને બાપુને ભલા બાપા કે ભાઈ તમારે હજી આજ રવિવાર છે, તમે મારી ભેળા હાલો બાંદ્રા. બાપુ 3 દીની રજા મૂકી દઈ. એટલે બાપુ કે બાપા 3 દી થઈ ગયા, હવે હું ઘરે જાઉં, મારે કામ ગણાય. ઈ કે નહીં આજનો દી રોકાવ. ધરાર આગ્રહ કરીને પાછા બાંદ્રા લઈ ગયા ભલા બાપા. અને ન્યાક જઈને બપોરના 93 જમ્યા અને પછી બાપુએ જે સેવાના પૈસા ભેળા થયા હતા ને ભલારામ બાપાના શરણે મૂકીને પગે લાગીને કીધું બાપા હવે હું જાઉં. ભલા બાપા કે એ પૈસા તમારે મન નથી દેવાના, એ તમારે રાખવાના છે. કે ના બાપા એ અધિકાર મારો નથી, હું તો તમારી ભેળો આવ્યો ને મારે સેવા થઈ માટે આ સેવા તમારે રાખવાની છે. બહુ ભલા બાપા કહેવા માંડ્યા છતાંય બાપુએ એ સેવા ન રાખી. પછી ભલા બાપાએ શું કીધું કે કાંઈ વાંધો ને લાવો એ સેવા હું સ્વીકારી લઉં. એટલે 5,500 રૂપિયા સેવા હતી ભલારામ બાપાએ સ્વીકારી લીધી અને એમાંથી 2,000 રાખ્યા અને 3,500 ધરાર બાપુના ખિસ્સામાં ભલારામ બાપાએ સેવા નાખી કે હું તમારા ઘરની સ્થિતિને જાણું છું કે તમે આ 77 રૂપિયાના પગારમાં આ 13 જણાનું ગુજરાન ચલાવો છો એ મને ખ્યાલ છે. એટલે હવે તમારે કાંઈ બોલવાનું નથી અને આ જે કાંઈ સેવા હું આપું એ તમારે સ્વીકારી લેવાની છે. તમે 3 દી અમારા હાટુથી રજા રાખીને અમારી ભેળા આવ્યા ભલા બાપા કહે એ મોટી વાત છે. પછી જોવો એ 2,000 નું પાછું ભલારામ બાપાએ શું કર્યું,
કે આ વાતને 6 મહિના કે વરસ દી જવું વીતી ગયું. એમાં આપણે આમાપુર વાળા બાપ બાપા તે તો બાંદ્રા એટલી બધી સભાઈ નહોતા હતી. એ સમયની આ વાત તમને કરું છું. તે વાસણ ધોવામાં ઓલા કમડળ હતા ને તે સ્ટીલના, એના ધોવામાં એ કમડળ આવ્યું અને એમાં એવું લખેલું કે કાઠમાં સત્સંગ મંડળ તરફથી. એટલે બાપ બાપાને એમ થયું કે આ બાપુએ આ વળે કઈ આ રીતે સેવા કરી દીધી છે અને કરી તો અમને કેમ વાત કરી નહીં એમ. એટલે એનો ભાવ એવો કે તો આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આમાં કઈક અર્પણ કરત એમ, એનો ઈ ભાવ. એટલે દાદાની તિથિ નિમિત્તે બધા ભેળા થયા હતા. અહીંથી બાપા આવ્યા હતા, ભીમ બાપુ ને સાંજે વાળું પાણી કરીને તો પછી બધા ઘડીક બેઠા હોય. એટલે બાપ બાપાએ રત્ના બાપાને વાત કરી કે ભાઈ આવી રીતે કાઠમાં સત્સંગ મંડળે અહીંયા સેવા કાંઈક આપેલી છે, મેં કમડળમાં વાંચ્યું. એટલે બાપા કે તો આ વાત આપણને કરવી જોઈએ ને, તો આપણી યથાશક્તિ પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે પણ કાંઈક આમાં અર્પણ કરત. એમાં બાપુ આવ્યા. એટલે બાપુ આવ્યા એટલે બાપા કે ભાઈ તમારી આ ભૂલ છે, તમારે આ કઈક કરવું હોય તો અમને જરાક ટકોર કરવી જોઈએ એમ. કે પણ મેં બાપા કઈ કર્યું નથી. બાપુ કે મેં અહીંયા એક સમસીએ મેં નથી લઈ દીધી, ખોટું હું. એટલે આવી નાની એવી વાતમાં સમાધાન ન થાય, અને જ્યાં સુધી સમાધાન ન થાય ત્યાં સુધી મજા ન આવે. હવે ખરેખરું ગુસવડું તમને કહું જાય. હવે મોકે બરાબર ભલારામ બાપા હાથમાં બેટરી ને ત્યાંથી નીકળ્યા. એટલે બાપુએ ભલારામ બાપાને બોલાવ્યા કે આવો તો બાપા તમારું થોડું કામ છે. એટલે ભલારામ બાપા આવ્યા કે બોલો બોલો મહારાજભાઈ શું કામ? કે બાપા અહીંયા તમારા આશ્રમની અંદર અમુક વાસણ છે, એની અંદર એવું લખેલું છે કે કાઠમાં સત્સંગ મંડળ તરફથી. તો બાપા મેં કોઈ દી અહીં તમને સમસી લઈ દીધી નથી, તો આ તમે આ વાસણમાં નામ બોલે એ હું? તો ભલારામ બાપાએ શોખવટ કરી કે તમે અમારી ભેગા ગુપ્ત પ્રયાગ આવ્યા હતા કે આ એમાં જે 5,500 સેવા થઈ હતી એમાંથી તમે મને બધી આપી દેતા હતા, છતાંય મેં 2,000 રાખ્યા ને 3,500 તમને આપ્યા. એ 2,000 જે મેં રાખ્યા ને એ 2,000 ના હું વાસણ લઈ આવ્યો હતો ને એમાં તમારી કાઠમાં સત્સંગ મંડળ તરફથી ભેટ એવું મેં લખાયું હતું. ત્યાં સમાધાન થયું બધાનું. એટલે આપણે વાત એ કરતા હતા કે સંતોની કેટલી વિશાળ દ્રષ્ટિ, બોલો કેટલી વિશાળ દ્રષ્ટિ કે જે સેવાના ભાવથી એવું વર્તન બતાવે છે અને આપણને એ વર્તન પાળવા માટેની જાય એની આખી એક દિશાદોર કહેવાય ને કે ભાઈ આ વર્તન જો મહાપુરુષો ક્યાં લગી વર્તી ગયા છે. એટલે આવી રીતે સંતો વર્તીને બતાવે છે અને આપણને એમાંથી કાંઈક પ્રેરણા શીખવા મળે, કાંઈક એમાંથી સાર આપણને જાણવા મળે. એવા સંતોના કાયમને માટે પ્રયાસ હોય છે ભાઈ. બાકી તો નામના અધિકારી તો આપણને સર્વને ગુરુએ બનાવ્યા જ છે ને, કે જે નામ મળવું દુર્લભ હતું એ નામ મને તમને બધાને ગુરુની દયાથી હેલાઈથી મળ્યું. અને હેલાઈથી મળ્યું હોય એટલે જ આપણે કદાચ એની કિંમત કરી શકતા ન હોય. બાકી નામ છે એ કોઈ તમને કોઈ સામાન્ય વસ્તુ નથી. આગળ ઋષિ મુનિઓ હજારો વર્ષની તપસ્યાઓ કરતા હતા, છતાંય જેને નામ મળવું દુર્લભ હતું એ નામ મને તમને ગુરુની દયાથી આવ હેલાઈથી મળ્યું. તો હવે તો એ નામને આઠેય પોર ભજી અને જે સંતો મહાપુરુષો જે માર્ગમાંથી જીત મેળવી ગયા છે એ માર્ગની અંદર પસવાડે આપણે હાલ્યા જાય ને તોય આપણું કામ સફળ થઈ જાય એવું છે કે જે આપણને નિર્ભય બનાવનારું છે. એક નામ જ માત્ર એક એવું છે જે આપણને નિર્ભય બનાવે છે. બાકી તો ભયવાળા નામ તો ઘણી પ્રકારે છે અને આખી જિંદગી લઈ તોય તમને કહું નિર્ભય બનાતું નથી, પણ નામ છે એ જીવને નિર્ભય બનાવી દે છે. એવું નિર્ભય નામ ગુરુનું રે
આ જીવ જો સમરણ કરે એ ધરે નિત્ય ધ્યાન પ્રેમે રે ભવસાગર સેજે રે તરે એવું નિર્ભય નામ ગુરુનું કોટી ભુવનના નાથજી વસે તુજ ઘટમાં કોટી ભુવનના નાથજી એ વસે તુજ ઘટમાં મન મહેલ ને બુદ્ધિ અટારી ચિત્ર સિંતવન ત્યાય મન મહેલ ને બુદ્ધિ અટારી રે ચિત્ર સિંતવન ત્યાય એવી સીડી સારી મૂકી મૂકી રે એ પગથિયા તો હર હર દમે એવી સીડી સારી મૂકી એ મૂકી રે એ પગથિયા તો હર હર દમે એવું નિર્ભય નામ ગુરુનું એ ગુરુદેવનું રે આ જીવ જો એ સમરણ કરે અરે નિત્ય ધ્યાન પ્રેમેથી રે એ ભવસાગર સેજ રે તરે એવું નિર્ભય નામ નિવૃત્તિ રાણી સુહામણી નિત્ય સેવામાં સારી નિવૃત્તિ રાણી સુહામણી નિત્ય સેવામાં સારી ભક્તિ માર્ગ વધતો રહે મુક્તિ પદ વિસારી એ ભક્તિ માર્ગ વધતો રહે રે મુક્તિ વસન વિસારી
એવી શાંતિ ઘર સંભાળે રે, એ સંભાળે રે, એ નિવૃત્તિની સંગે રે રહે, શાંતિ ઘર સંભાળે, એ નિવૃત્તિની સંગે રે રહે, એવું નિર્ભય નામ ગુરુનું, એ ગુરુદેવનું રે જીવજો આ સ્મરણ રે કરે, કરે નિત્ય ધ્યાન, પ્રેમેથી રે એ ભવસાગર સેજ રે તરે, એ નિર્ભય નામ ગુરુનું. ઓહંગ સોમ આગે જોતા, ખેલે છે અપરમ પારી, ઓહંગ સોહમ આગે જોતા, ખેલે છે અપરમ પારી, પણ ભૂલે આમાં ઘણા બ્રહ્મવાદી, આપા મતે રહ્યા થડાઈ, એ ભૂલે ઘણા બ્રહ્મવાદી રે, આપા મતે રહ્યા થડાઈ, નિજ સ્વરૂપ ને નિરખો, એ નિરખો રે, કળા નિજ સોહમ ધરે, સ્વરૂપ ને નિરખો રે, એ કળાની સોહમ ધરે, એવું નિર્ભય નામ ગુરુનું, એ ગુરુદેવનું રે જીવજો સ્મરણ કરે, કરે નિત્ય ધ્યાન, પ્રેમેથી રે એ ભવસાગર સેજ રે તરે, એવું નિર્ભય નામ ગુરુનું. સદગુરુ ભેટ્યા ને ભ્રમણા ટળી, ઓહંગ અપરમ પાર,
સદગુરુ ભેટ્યા ને મારી ભ્રમણા ટળી, ઓહંગ પરમ પાર, દાસ ઉગારામ ગુરુ ઈર્ષાગર છે, પૂર્ણ પુરુષોત્તમ રામ. એ દાસ ઉગારામ ગુરુ ઈર્ષાગર છે રે, પૂર્ણ પુરુષોત્તમ રામ. જેને નિરખતા ન્યાલ એ કિદારે, એ જોતા મારું હૃદય રે ઠરે, ન્યાલ કિદારે જોતા મારું એ હૃદય ઠરે, એવું નિર્ભય નામ ગુરુનું. હે ગુરુદેવનું રે આ જીવજો સ્મરણ કરે, કરે નિત્ય ધ્યાન પ્રેમે રે, ભવસાગર તો સેજ રે તરે, એવું નિર્ભય નામ ગુરુનું, એવું નિર્ભય નામ ગુરુનું. જો ઉગારામ દાદા કહે છે કે જીવને કોઈ નિર્ભય બનાવનાર હોય તો એ નામ ભજન છે. અને પૃથ્વીના આરંભ કાળથી તે અટાણ સુધીમાં કોઈ નામ ભજન વિનાનો તૈર્યો હોય એવો એક દાખલો નથી. હે જેનો ઉદ્ધાર થયો, તમને જે સંતનું નામ આવડે, જે ઋષિમુનિનું નામ આવડે, ભગવાનના અવતારને લઈ લ્યો, પણ નામ ભજન વિના અટાણ સુધીમાં કોઈ તૈર્યો નથી. જેના જેના ઉદ્ધાર થયા એ બધા નામના ધ્યાનથી અને નામના ભજનથી જ થયું છે. એવું નિર્ભય નામ ગુરુનું, પણ જીવ જો સ્મરણ કરે. એટલે ગુરુ આપણને નામ તો ઓળખાવી દે, પણ ભજન તો આપણે કરવું પડે ને. એ કઈ થોડા ગુરુ કરી દે. ખરેખર તમે ગુરુને ભજો ને તો ગુરુ તમને ભજે છો. આપણને એમ થાય કે આપણે જ ગુરુનું ભજન કરી, નહીં, ગુરુ તમારું હોત ભજન કરે, પણ તમારે શરૂઆત કરવી પડે. પહેલ આપણે કરવી પડે તો ગુરુ તમારું ભજન કરે. વાત કરીને ભાઈ, સુરતાથી એના રખોલા છે ભાઈ, સુરતાથી. અને ક્યાંથી કઈ રીતે કેમ કરીને જીવને ઉગારવો ને એ ગુરુની કળા છે. 16 કળામાંથી એની આ એક કળા છે. 16 પ્રકારની કળા બતાવવામાં આવી ને, એમાંથી એક કળા આવડી આ સદગુરુની છે. જે તમને કહું, ઈ કળા આપણે આ સાંભળાની આંખથી જોઈ શકીએ નહીં. અંતર ચક્ષુ જેને પ્રાપ્ત થઈ, ઈ જેને ખુલી, એને ઈ કળાનું દર્શન થાય. ઈ કળાનું દર્શન થાય. બાકી નામને જાણીને કેટલાય આટા મારે ને, એમ કઈ ભમરો ઉગડી જાય એમ નથી. ને ઉગારામ બાપાનો શબ્દ છે ને બોલેલો, કે એક સમય એવો આવશે કે રામજી મંદિરે આ નામથી ધૂન લેવા વાળા, આ નામથી ધૂન લે. તો હું આપણે નામને જાણી લીધું એટલે આપણે હું ખાટી ગયા એમ માનો તમે? એનું ભજન તો કરવું જ પડશે. ભજન કર્યા વિના કાંઈ આમાં કાંઈ દઈ સૂજે એવું નથી. જેને હુઈજી અને ધ્યાન ભજનથી હુઈજી લ્યો.
અને આઠેય પોર ગુરુને ભજી ગયા ને, આઠેય પોર. બાપાના જીવનમાં આપણે બધા એ નિહાળ્યું કે પડખું ભરે તોય સદગુરુની યાદી કરે. ભલામણ આ ભજી ગયા આઠે પોર, એના પુરાવા ક્યાંય લેવા જવા પડે એમ છે આપણે? આઠે પોર જે ભજનારી મૂર્તિ એની આમ જો સુરતામાં રમતી હોય વાલા, ઈ વાત છે. તો આપણે એમાંથી બીજું કાંઈ ન લઈએ સાર તો કાંઈ નહીં, પણ કાંઈક આવા સાર થોડાક આપણને આધ્યાત્મિક માર્ગની અંદર હાલવામાં જે આપણને ઉપયોગી છે એવા સાર તો લઈ કાંઈક. આખી જિંદગી તમને કહો હાવ લાડવા ખાઈને મોજ જ કરવાની છે. જ્યાં જ્યાં મેળાવડા હોય ખાઈ પીને ધુબાકા કરી લેવા. એટલે એમ નથી હાવ, એમ નથી. કાંઈક કલ્યાણનો વિચાર કરવો હો આપણે આપણા કલ્યાણનો વિચાર કરીને જવાનું છે. જ્યાં જાય ત્યાં 5 પૈસાનું ખર્ચ થાય, રાત ઉજાગરા થાય. ઘણી વાર નથી આપણે સંતો કહેતા કે આટલી બધી તિતિક્ષાઓ ભોગવવા છતાંય કાંઈક જો ભજનમાં આપણો ભાવ જાગે ભલામણ, તો અટાણ લગી ધક્કા આપણા બધા સફળ થઈ જાય, લેખે લાગી જાય. નિર્ભય નામ ગુરુનું જીવ જો સ્મરણ કરે, ધરે નિત્ય ધ્યાન પ્રેમે રે ભવસાગર ને સહેજે તરે. સદગુરુએ જે ધ્યાન ભજન આપણને આપ્યું, નામનું ભજન આપ્યું, એને ભાવથી પ્રેમથી ભજવાનું છે. અને એનું સ્મરણ જેટલું થાય એટલું આપણે કરવાનું છે. એ આપણું, તમને કહું જો, બેંક બેલેન્સ કયો તો કહેવાય. માણસની બેંકમાં પૈસા પડ્યા હોય એને ચિંતા હોય ગમે એવો સંકટનો સમય આવે તો ઓલી હું ફુદીયા બે પડ્યા દે ને, કે ભાઈ ગમે એવો સંકટનો આપણી માથે સમય આવ્યો, હાલો અટાણે ઘરમાં આવી રીતની કાંઈક બીમારી આવી ગઈ, શરીર છે ક્યારે શું થઈ જાય કાંઈ નક્કી છે. પણ બેંકમાં જેને પડ્યા હોય ને એને ચિંતા ન હોય, ખબર છે કે આપણું બેલેન્સ પડ્યું છે. એમ આપણને માનવ દેહ ભગવાને આપ્યો છે, તો માનવ દેહ આપ્યો છે તો કાંઈક આપણે આમાં આવી સદભક્તિ કરી અને આ ભજનનું ભાતું ભલામણ બાંધી લેવાનું છે. અહીંથી ગયા પછી કાંઈ ઠેકાણું છે? કાંઈ ઠેકાણું છે? ક્યાં જાહું હું થાહે? પણ કહેવા વાળા તો એમ કહે છે ક્યાં બીજું જન્મારો ભોગવવું છે, ખાઈ પીને ધુબાકા કરી લ્યો ને. હલા એમ નથી હાવ. કઈ સંતો ગાંડા થઈ ગયા ભલામણા, ઋષિમુનિઓ ગાંડા થઈ ગયા હતા કે એને જોવો વાત વાતમાં તમને કહો આ એક જ વાત આપણને વારે વારે કીધા કરી કે એલા બધું ભૂલાઈ જાય તો વાંધો નહીં હો, પણ આ ભૂલતા નહીં હો. કહેતા હતા ને ઘડીએ ને ઘડીએ કે બધું ભૂલાઈ જાય તો વાંધો નહીં, પણ આ ભૂલતા નહીં હો. રામદેવજી મહારાજે સમાધિ કે લીધી તો છેલ્લે છેલ્લે બધાને શું કીધું? આવડું આજે કેલા બધું ભૂલી જવાય તો વાંધો નહીં, પણ મેં જ તમને જે નિજાર ધર્મ ઓળખાયો ને એ ન ભૂલાય, એનું ધ્યાન રાખજો. જો તમે ધર્મને નહીં ભૂલો તો ધર્મ તમને નહીં ભૂલે. જો તમે ગુરુને નહીં બોલો તો ગુરુ તમને નહીં ભૂલે. સોખો જ હિસાબ છે ને. પણ જો ગુરુ ભૂલાઈ જાય ને તો બધું ભૂલાઈ જાય. અને જીવ છે એ અધોગતિમાં સડી જાય છે. અને નહીં કરવાના કેટલાય કર્મના તમને કહું પોટલા ને પોટલા બાંધી અને અંતે પાછો ફજેતીમાં એટલે 84માં વયો જાય છે. કરવાનું રહી જાય છે, ન કરવાનું કેટલું કરી નાખે. તો જે નામ આપણને સદગુરુએ ઘટમાં ઓળખાયું એ નામ છે એ રાજા પદ છે. એટલે ઘણી વાર આપણા સંતો વાતની વાતમાં કહી દેતા ને કે અલા તું શેનશાનો શેનશાહ છો, આત્મા તારામાં બિરાજે છે એ રાજા પદ છે, એટલે તું શેનશાનો શેનશાહ છો. અને રવિ સાહેબે ગાયું સંતો નામ શબ્દ નામ રાજા, પણ મુખથી કહું તો કોઈ નહીં માને, આ સર્વ નામ કા સાજા. સંતો નામ શબ્દ નામ રાજા. આપણામાં જે આત્મારામ છે એ રાજા છે, અને એની જો આમાં બધી શોભા છે. જ્યાં રાજા રાજ કરતો હોય ત્યાં તમે જાઓ શું ઘટે? શું ઘટે? રાજાના મહેમાન થયા તમે એટલે શું ઘટે કયો છે? કાંઈ ન ઘટે. નિત નિત ખાવા પીવાના નસો હસોવાના હોય ને ત્યાં રાજાના મહેમાન થયામાં શું ઘટે? કાંઈ ન ઘટે. તો કોટી ભુવનના નાથજી વસે તું જ ઘટમાં. જો કોટી ભુવનના નાથજી એટલે આપણે 14 ભુવનની વાત સાંભળી હોય કે ભાઈ 14 ભુવન આપણે સાંભળ્યા છે, 15મું ભુવન આપણે જોયું નથી, પણ ભુવન એટલે ઘર.
કોટી ભુવન એટલે કરોડો ભુવનનો સ્વામી છે. એ કરોડો ભુવન ક્યાં આપણે ગોતવા જવા? કોને કહી કે જીવ માત્ર છે ને એ પરમાત્માને રહેવાનું ભુવન છે. જીવ માત્ર, મનુષ્ય માત્ર નહીં, પણ આપણે એમ કહીએ ને કીડીમાં પણ ઈશ્વરનો વાસ છે. ઝીણામાં ઝીણી જીવાત હોય તો એમાં એનો વાસ છે ને, એને રહેવાનું ઘર છે, એનું ભુવન છે. કોટી ભુવનનો નાથજી એ ક્યાં રહે છે? કે વસે તુજ ઘટમાં. જો તારાથી ઈ જરાય સેટો છે નહીં. કોટી ભુવનના નાથજી વસે તુજ ઘટમાય, મન મહેલ બુદ્ધિ અટારી ચિત્ર સિંતવન ત્યાંય. આપણો દેહ છે ને, એને કોઈ સંતોએ બંગલો કીધો. શું કરવા કીધો? કે રાજા ક્યાં રહે? બંગલામાં, મહેલમાં જ રહ્યા ને. એને બીજે રહેવું ગમે? રાજા હોય ક્યાંય ઝૂંપડીમાં તમે જોયો રહેતા? એ મહેલમાં જ રહે ને કાં બંગલામાં રહીએ. અને એનો જે બંગલો કે એનો મહેલ હોય એ કઈ સામાન્ય થોડો હોય? એમ આત્મા છે એ રાજા છે ને આપણો દેહ છે ને એ રહેવાનો બંગલો એટલે મહેલ છે. કોટી ભુવનના નાથજી વસે તુજ ઘટમાં, મન મહેલ બુદ્ધિ અટારી ચિત્ર સિંતવન ત્યાંય. આની અંદર આ રાજા રાજ કરે છે. જો આત્માનું આમાં રાજ છે. અને મન છે ને એ રાજા છે. પણ ખબર નથી ને એટલે ભિખારી પણ એનું મટતું નથી. ખબર પડી ગઈ એટલે એ જોવો એનું રાજ છે એ અવિસળ બની જાય છે. મન મહેલ બુદ્ધિ અટારી ચિત્ર સિંતવન ત્યાંય. આમાં સીડી સારી મૂકી રે પગથિયા તો હર હર દમે જવું. આની અંદર પરમાત્માએ સીડી એવી મૂકી છે શ્વાસ ને ઉશ્વાસની, કે એ સીડીએ સડી અને પરમાત્માના મુકામ સુધી જઈ શકાય છે. આ કેવી સીડી છે કે અટક અટક મેં ખટક બડી હે કપટ નફટ તજાના હે, સોહમ કી સડક સીડી પર સટક સટક ચલ જાના હે, મત અટકે મેના પિંજર કી અબ તો દૂર દેશ પર જાના હે. આવી એ સોહમ સીડી આમાં ભગવાને મૂકી છે. જે એનું ભજન કરવાથી, એ સોહમ શબ્દનું ગાન કરવાથી એ જીવ છે એ જીવ મટી અને શિવ બની જાય છે. એવી સીડી સારી મૂકી રે પગથિયા તો હર હર દમે. એક એક શ્વાસે જોવો નામને ભજો ને તમે, એ તમે એક પગથિયું સીડ્યા. એક શ્વાસ તમે લઈને મૂક્યો એનું નામ લઈને, એટલે એ તમે એક પગથિયું આમાં ઉપર સીડ્યા. આમ ઉપર ચડવાની વાત છે. અને શિખરે મહાપુરુષો આવી રીતે ધ્યાન ભજન થી સીડ્યા ને, ધ્યાન ભજન થી. જગતની અંદર એના નામના ડંકા વાગતા હોય, એના નામના ધર્મધ્વજ ફરકતા હોય, તો એ દરેક સંતોએ નામને ભજ્યા છે. અને નામ ભજનથી જગતમાં પોતાનું નામ અવિસળ જોવો મહાપુરુષો રખાવી ગયા. નકર એ ક્યાં કાંઈ આપણે હગાવાલા થાય છે ભાઈ? કોઈ સંતો થયા એને આપણે યાદી કરી, એના નામના તમને કહું ઇતિહાસો બોલી, ભાગવત જેવા ધર્મગ્રંથો જેના ગુણ ગાય, રામાયણ જેવો ધર્મગ્રંથ સબરીબાઈના ગુણ ગાય, કેવટના ગુણ ગાય. નકર આ બધાય તમે નાતે નેડો મેળવવા જાવ ભેગું થાય એવું તાળો મળે? કોનો ક્યાં જન્મ, કોનો ક્યાં જન્મ, પણ નામને ભજી ગયા ને આ એનો પુરાવો. આ એનો પુરાવો કે જે ભગવાનને તમને કહું વાલા બની ગયા, એના માળાના પારોડિયા બની ગયા. જો ભગવાન શિવ કે મુંડમાળા પહેરતા, એ મુંડમાળા એટલે ખોપડીઓની માળા. આપણે કોક દીક ટ્રાય મારીજો, 4 ખોપડીઓ તમે પહેરો ને એટલે હેઠું બેસી જવું પડે, ઉપડે નહીં વજન. અને ભગવાન કે 107 મુંડકીની માળા પહેરતા. તો તમને એમ લાગે છે પહેરતા છે? પણ ખરેખર એ આધ્યાત્મિક કથા છે. એમાંથી સાર આપણે એ લેવાનો છે. એનું કહેવાનું એમ થાય કે જે મુંડકી મને ભજે ને, એને હું મારા હૈયાનો હાર કરીને રાખું છું. અને એમ જ છે ને, ભગવાનને તમે ભજો, ગુરુને ભજો, એટલે તમે એના હૈયાના હાર બનીને રહ્યા. કદાચ આપણે ભૂલી જાય પણ એ ભૂલે એમ નથી. એટલા દયાળુ, એટલે તેને દયાળુ કહેવાય છે, દીનબંધુ કહેવાય છે, દયાના સાગર કહેવાય છે. નકર કાંઈ એમનેમ નામ થોડા પીડ્યા હોય? ભાઈ ખરેખર દયાળુ છે કે જે કાયમને માટે આપણી માથે દયાનો જ ભાવ લે આવે છે.
આપણે કદાચ જરા તરા ભૂલ કરી તોય આપણને જોવો ક્ષમા યાચના આપી દે છે ને. હે કાંઈ વાંધો નહીં, બીજી વાર ન થાય એનું ધ્યાન રાખજે. એવો એના હૃદયમાં કરુણાનો ભાવ છે. તો આ રાજાને બે રાણી છે, નિવૃત્તિ રાણી અને પ્રવૃત્તિ રાણી. એમાં ઉગારામ દાદા કે આ નિવૃત્તિ રાણી સોહામણી જે નિત્ય સેવામાં સારી, કાયમને માટે જે નિવૃત્તિ રાણી છે એ સોહામણી છે અને સેવામાં તત્પર છે કાયમને માટે. નિવૃત્તિ એટલે કે મનની નવરાશ, એને સંતોએ નિવૃત્તિ કીધી. દાદાએ એક ભજનમાં એવું ગાયું ને કે નિવૃત્તિ પરવર્તી પરખી તમે સંકલ્પ વિકલ્પને દૂર કરો, જીવન મુક્તિને જાણી કરી અને તમે સંતોષ વરને જય વરો. તો નિવૃત્તિ કોને કેવી અને પ્રવૃત્તિ કોને કેવી? આપણે તો નિવૃત્તિ એટલે નવરાશનો સમય હોય એને જ માત્ર નિવૃત્તિ કહી ને. પણ સંતોની ભાષામાં નિવૃત્તિ એટલે જેની નિજ સ્વરૂપની અંદર વૃત્તિ લાગેલી છે એ હાસી નિવૃત્તિ છે. સંતોનો જોવો, સંતોના આપણે તમને કહું એના દેહ જોઈ, એ દેહથી જે પુરુષાર્થ કરતા હોય એ બધું દેખાય, પણ સંતોની વૃત્તિ ક્યારે નામમાં લાગી જાય ને તમને કહું એ દેખાય? એ ન દેખાય. એ જોવાનો વિષય જ નથી. કારણ કે ભજન જે સંતો કરી ગયા ને એ ભજન કોઈ અટાણ સુધીમાં જોઈ શક્યું નથી. અનુભવવાનો વિષય છે. ભજનનો માર્ગ છે એ અનુભવનો છે. નિવૃત્તિ રાણી સોહામણી નિત્ય સેવામાં સારી, ભક્તિ માર્ગ વધતો રહે મુક્તિ વસન વિસારી. કાયમને માટે નિજ સ્વરૂપમાં જો વૃત્તિ તમે રાખશો દાદા કહે તો તમારો ભક્તિ માર્ગ વધતો રહેશે, વધતો રહે. અને વધતો રહે એમાં જ લાભ છે ને. આમાં આપણે ગુરુ ભક્ત બન્યા પછી આમાં બધું ઘટે તો આપણે કંઈક ભૂલ થતી હોય ને, તો આપણે કંઈક ભૂલ થતી હોય. પણ જોવો ખરેખર હમણાં ભાઈએ વાત કરી ને કે સમજણ જ્યારથી આપણે જીવનમાં લીધી હોય ત્યાં સુધી કાયમને માટે આમાં ભાવ એક સરખો બધાયનો રહેવો જોઈએ. ભાવ એક સરખો રહેવો જોઈએ, ભાવમાં વધઘટ ન થવી જોઈએ. આમાં ક્યાં કોઈ પણ આપણે કાંઈ તમને કહું લઈ લેવું દઈ દેવું છે. અને જે કાંઈ કરીએ છીએ એ બધું ફરજમાં આવે એ કરીએ છીએ ને. તો ભક્તિ છે એ ભાવની છે. ભાવ વિના ભક્તિમાં કોઈ દી ક્યાંય મજા આવે નહીં. એ તો લૌકિકમાં આપણે બધું જોઈએ જ છીએ ને કરીએ જ છીએ ને. લૌકિકમાં આપણને બધો અનુભવ થઈ ગયો સંસાર વ્યવહારના કાર્ય કરવામાં કેમ ને કેવી રીતે કરીએ છીએ ને કેવો સામો સ્વાર્થ દેખાય. એ તો બધાને ખબર જ છે. તો આમાં કાંઈ થોડો કાંઈ આપણો કોઈનો સ્વાર્થ છે ભાઈ. મળીએ છીએ ભાવથી, ગદગંગા આપણે એક રૂપ થઈને મળીએ છીએ તો આમાં ભાવ પરમાર્થનો છે, બાકી બીજું કાંઈ છે નહીં. પરમાર્થના ભાવથી હળવું મળવું છે. બાકી જો બીજું કાંઈક હજી આમાં તમને કહું દેખાતું હોય તો એ આપણો સ્વાર્થ સમજવાનો. તો કાંઈ બધા ભક્તિ જ કરવા આવતા હોય એવું નથી. કેટલાય છોકરા નો વર્તા હોય ને તોય આવે છે. એ તો પાછળથી બધું ખુલ્લું થાય ને ત્યાં ખબર પડે કે લે હાલે આ તો કઈક બીજો રંગ હતો. બીજું હતું કઈ હામું દેખાય ને, સ્વાર્થ હોય હામો દેખાય. અને મહાપુરુષો કેવડા કેવડા પરમાર્થ કરી ગયા ભલા માણા તોય એના હૃદયમાં તમને કહું જવું કરુણાના જ ભાવ, બીજું કાંઈ નહીં. એટલે નિવૃત્તિ રાણી સુહામણી નિત્ય સેવામાં સારી, ભક્તિ માર્ગ વધતો રહે મુક્તિ વસન વિસારી, શાંતિ ઘર સંભાળે અને નિવૃત્તિની સંગે રહે જવું. શાંતિ છે એ દાસી છે અને કાયમને માટે આ ઘરની સંભાળી લે છે. એટલે જેમ મોટા માણસ કેમ દાસી કામ બધું કરતી હોય એમાં શાંતિ છે એ દાસત્વપણું છે. અને એ આ ઘરને સંભાળે છે અને નિવૃત્તિની સંગમાં રહી અને આ આનંદ કરાવે છે. વળી ઓહંગ સોહમ આગે જોતા ખેલે છે અપરંપારી, પણ આ અનુભવ કરવામાં ભૂલે છે ઘણા બ્રહ્મવાદી અને આપા મતામાં રહ્યા છે અટવાઈ. આપા મતે આપણે કાંઈ કરવા જાય તો આમાં થાય એવું નથી. ગુરુ મતે હાલે ને એનું કાર્ય સફળ થઈ જાય છે. માટે આપા મતે રહ્યા અટવાઈ, નિજ સ્વરૂપને નિરખો કળા નિજ સોહમ ધરે. પોતે પોતાના સ્વરૂપને જે નિરખે એને આ લાભ થાય છે.
સદગુરુ ભેટ્યા ને મારી ભ્રમણા ટળી ઓહંગ પરંપાર. એ દાસ ઉગારામ કે મને એવા સદગુરુ ઈર્ષાગર બાપા જેવા સમર્થ પુરુષ મળ્યા. દાસ ઉગારામ ગુરુ ઈર્ષાગર છે પૂર્ણ પુરુષોત્તમ રામ જો. ત્યારે જેને નિરખતા ન્યાલ કીધા રે જોતા મારું હૃદય ઠરે. જેને નિરખતા ન્યાલ કરી દીધા અને ઉગારામ બાપા કે જેને જોતા મારું હૃદય ઠરી અને ઠીમ થઈ ગયો. તો આ બધા સંતો મહાપુરુષોની લેરમેરની વાતો છે ભાઈ. આપણે તો એમાં શ્રદ્ધા બાંધી વિશ્વાસ રાખી અને ભાવથી આ માર્ગની અંદર હાલવું છે અને આ માર્ગનું એટલે આ પથનું પથિક બની જવું છે. પણ આમાં સાવચેતીથી શેતીને હાલવાનું છે. પથિક તું શેતજે પથના સહારાઓ પણ દગો દેશે. ધરીને રૂપ મંજલીનું કિનારાઓ પણ દગો દેશે. આમાં પથિક બન્યા છે એટલે ભક્ત બન્યા છે. તો આમાં શેતી સમજીને હાલવાનું છે અને કાયમને માટે ગુરુ ગુરુ ભજી અને આપણે આપણા આધ્યાત્મિક માર્ગની અંદર જે કાર્ય કરવા માટે આપણે આમાં તૈયારી કરી છે એમાં આપણે જીત મેળવી લેવી છે. ગાવો ગાવો ગુણી જન લોક ગુણ ગુરુદેવા. જય ગુરુદેવ જય ગુરુદેવ દિયો ફળ સેવાના. એ ગુરુ નાવ ભવ સાગર તરવાના. ગુરુ અનેક તરંગો હરવાના. એ ગુરુ નાવ ભવ સાગર તરવાના. ગુરુ અનેક તરંગો હરવાના. મારા આવરણ વાદળ વેરવાના. એ મારા આવરણ વાદળ વેરવાના. ઓ ગુણ ગુરુદેવાના. ગાવો ગાવો ગુણી જન લો ગુણ ગુરુદેવાના. ઓ જય ગુરુદેવ જય ગુરુદેવ દિયો ફળ સેવા. ગુરુ સૂર્ય અખંડ પ્રકાશીશો. મારા રોમે રોમ ના વાસીશો. ગુરુ સૂર્ય અખંડ પ્રકાશીશો. મારા રોમે રોમ ના વાસીશો. એ મારા અજ્ઞાન તિમિર વેટળવાના. મારા અજ્ઞાન તિમિર વેટળવાના. ઓ ગુણ ગુરુદેવાના. ગાવો ગાવો ગુણી જન લોક ગુણ ગુરુદેવાના. હે જય ગુરુદેવ જય ગુરુદેવ દિયો ફળ સેવાના.
ગુરુ અમૃત થી અધિક નામ તારું, ખાવા અમર પીવે આ મન મારું, ગુરુ અમૃત થી અધિક નામ તારું, ખાવા અમર પીવે આ મન મારું, એ સદાય ગુરુ શરણ મારે વાના, સદા ગુરુ શરણ મારે વાના, ઓ ગુણ ગુરુદેવાના, ગાવો ગાવો ગુણી જન લોક ગુણ ગુરુદેવાના, જય ગુરુદેવ જય ગુરુદેવ, દિયો ફળ સેવા, એ ગુરુ કલ્પ વૃક્ષની સાયા સો, ગુરુ અખંડ શિરોમણિ દાતા સો, ગુરુ કલ્પ વૃક્ષની સાયા સો, ગુરુ અખંડ શિરોમણિ દાતા સો, ગુરુ શરણે અમર ફળ ખાવાના, ગુરુ શરણે અમર ફળ ખાવાના, ઓ ગુણ ગુરુદેવાના, ગાવો ગાવો ગુણી જન લોક ગુણ ગુરુદેવાના, જય ગુરુદેવ જય ગુરુદેવ, દિયો ફળ સેવાના, એ ગુરુ પૂરણ પૂર્ણાનંદીશો, દાસ લાવો નાની જાનંદીશો, ગુરુ પૂરણ પૂર્ણાનંદીશો, દાસ લાવો નાની જાનંદીશો, એ હરો હર હર દમ હરે હસવાના, હરો હર હર દમ હરે હસવાના, ઓ ગુણ ગુરુદેવાના, ગાવો ગાવો ગુણી જન લોક ગુણ ગુરુદેવાના, જય ગુરુદેવ જય ગુરુદેવ, દિયો ફળ સેવાના, દિયો ફળ સેવાના, બોલો સદગુરુદેવની ઉગમ ફોજની, રામા પીરની ગર્ભગત ગંગાની, સદગુરુદેવની જય, રત્નેશ્વર સાહેબની, શાંતાબા માતની જય, ઉમેશ્વર સાહેબની જય, મૃણલબા માતની જય,
ઉગમેશ્વર સાહેબની જય, સોનલ માતની જય, સર્વે ગુરુ ગઈત ગંગાની જય, રામા પીરની જય, બાણવંશ ઉગમ ફોજની, કાઠમાં ધામની, મસીતળા ધામની, પીઠળિયા ધામની જય, બાંદરા ધામની જય, સમરસ સદગુરુ ઉમેશ્વર મિણલબા માતની, સમરસ સદગુરુ રત્નેશ્વર શાંતાબા માતની, આજના ઓસવની જય, સદગુરુ દેવની જય.